हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़ में आपનું હાર્દિક સ્વાગત છે। એક બાજુ ક્ષત્રિય સમાજનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે, ત્યારે સમયે ખેડાના ભાજપના ઉમેદવારની ડિગ્રીના વિવાદે હવનમાં ઘી હોમવાનું કામ કર્યું હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે। લોકસભા જંગમાં રાજકીય પક્ષોનો પ્રચાર પ્રસાર પરાકાષ્ઠાએ પહોંચ્યો છે, ત્યારે ખેડા બેઠકના ભાજપના ઉમેદવારની જર્નલિઝમને ડિગ્રીનો વિવાદ એરણે ચડવા પામ્યો છે। આરટીઆઈના જવાબ આપવામાં સરદાર પટેલ યુનિવર્સિટી તથા NS પટેલ આર્ટ્સ કોલેજ દ્વારા ઢાંક પીછોડાના ખેલ રચાતા દાલ में कुछ काला है કે પૂરી દાલ કાલી है ના સંદેહ। ગત ડિસેમ્બરની 16મીના અત્રેની સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં યોજવામાં આવેલ પદવીદાન સમારંભમાં કેન્દ્રીય રાજ્યમંત્રી અને વર્તમાન ખેડાના લોકસભાના બેઠકના ઉમેદવારના દેવુસિંહ ચૌહાણને આપવામાં આવેલ જર્નલિઝમ વિભાગની ડિગ્રી એનાયત કરવામાં આવતા વિવાદનો મતપૂડો છંછેડાવા પામ્યો હોય તેમ જર્નલિઝમની ડિગ્રી મેળવનાર સહાધ્યાયી વિદ્યાર્થી દ્વારા દેવુસિંહ ચૌહાણ દ્વારા તમામ સેમેસ્ટરમાં આપવામાં આવેલ પરીક્ષા, તેમની હોલ ટિકિટ, પરીક્ષા હોલના સીસીટીવી ફૂટેજની આરટીઆઈ હેઠળ માંગ કરવામાં આવતા યુનિવર્સિટીએ સમગ્ર મામલે ઓટોનોમસ બનેલ NS પટેલ આર્ટ્સ કોલેજ કે જ્યાંથી દેવુસિંહ દ્વારા જર્નલિઝમના વિભાગમાં પ્રવેશ મેળવ્યો હોય અને પરીક્ષા આપી હોય તેની માહિતી કોલેજ પાસે માહિતી માંગવાનું જણાવી દોષનો ટોપલો કોલેજ પર ઢોળતા જ કોલેજ દ્વારા પણ આરટીઆઈ માંગમાં હાથ ખંખેરતા દાલ में कुछ काला है કે સમગ્ર દાલ કાલી है ના સંદેહ વ્યક્ત થતા ચૂંટણી ટાણે જ મુદ્દો ચર્ચાને એરણે ચડવા પામ્યો છે। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर।